નમસ્કાર મિત્રો, એનડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પલાશની નવી આવૃત્તિ કે જેમાં અભ્યાસક્રમ સુધારેલો છે તે મુજબ કવિતા પહેલી પર્વત તારાની કાવ્યગાન અને સમજૂતી મેળવીશું। તો મિત્રો, જો આ વિડીયો તમને ઉપયોગી લાગે અને પસંદ આવે તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ તો જરૂર કરશો। તો સૌથી પહેલા જોઈએ કાવ્યગાન। पर्वत तारा पोड़ा खंभा सरवर तारियां। पर्वत तारा पोड़ा खंभा सरवर तारियां। हे ईश्वर हूँ तने જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક। हे ईश्वर हूँ तने જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક। દરિયો તારો દિલ વિશાળો વૃક્ષો તારી દરિયો તારો દિલ વિશાળો વૃક્ષો તારી મેઘ ધનુષના રંગોમાં તું રમી રહ્યો તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ। તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ। ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સિંહ વાઘને કોયલ બુલબુલ પતંગિયાને તમરા। સિંહ વાઘને કોયલ બુલબુલ પતંગિયાને તમરા। સૂર્ય ચંદ્રને તારા આભે અહીં આ ગયા ભમરા। રાડ ત્રાડને લાડની સાથે મોર પીછનો સૂર। રાડ ત્રાડને લાડની સાથે મોર પીછનો સૂર। સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે। અજવાળાના
हंकारे तुझ कहे पर्वत तारा ओड़ा खंभा सरवर तारिया हे ईश्वर हूँ तने जो छूं क्याक क्याक ने क्या हे ईश्वर हूँ तने जो छूं क्याक क्याक ने क्या हे ईश्वर हूँ तने जो छूं क्याक क्याक ने। હવે આપણે કાવ્યની સમજ મેળવીએ. તો પ્રથમ પંક્તિ છે, પર્વત તારા પહોળા ખંભા સરવર તારી આંખ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. તો તેની સમજૂતી છે, હે ઈશ્વર પર્વતો તારા વિશાળ ખભા છે અને સરોવરો તારી આંખ છે, હું તને બધે જ જોઉં છું. બીજી પંક્તિ છે, દરિયો તારું દિલ વિશાળું વૃક્ષો તારી વાત, મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રળિયાત. તો તેની સમજૂતી છે, આ દરિયો તારું વિશાળ હૃદય છે, વૃક્ષો પણ તારી જ વાત કરે છે, મેઘધનુષ્યના રંગોમાં તું જ સુંદર રીતે રમી રહ્યો છે. ત્રીજી પંક્તિ જોઈએ, તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. તો તેની સમજૂતી છે, તું તરણા એટલે કે સામાન્ય માણસનો ઉદ્ધાર કરનારો છે અને ઝરણાનું સંગીત પણ તું જ છે. પછીની કાવ્ય પંક્તિ છે, સિંહ વાઘને કોયલ બુલબુલ પતંગિયાને તમરા, સૂર્યચંદ્રને તારા આભે અહીં આગિયા ભમરા. તો તેની સમજૂતી છે, આ બધા ફૂલોના રંગો અને એમની સુગંધ પણ તારી જ ભેટ છે. સિંહ, વાઘ, કોયલ, બુલબુલ, પતંગિયા અને તમરા, આકાશમાં સૂર્ય, ચંદ્ર ને તારા, અને અહીં આગિયા અને ભમરા એ બધા તારા જ સ્વરૂપો છે. પછીની કાવ્ય પંક્તિ છે, રાડ ત્રાડને લાડની સાથે મોર પીછનો સર, સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર. તો તેની સમજૂતી છે, રાડ ત્રાડ ને લાડ તેમજ મોરના ટહુકા રૂપે અમારી સાથે સંતા કુકડી રમતા રમતા તું ઘડીકમાં દૂર અને ઘડીકમાં નજીક હોય છે. પછીની કાવ્ય પંક્તિ છે, અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે. તો તેની સમજૂતી છે, અજવાળા એટલે કે સુખના બે કાંઠા વચ્ચે અંધારા એટલે કે દુઃખની નદી વહી રહે છે, એમાં મારી જીવનરૂપી હોડીને કોણ હંકારે છે, હે ઈશ્વર તું જ કહે, અર્થાત તું જ હંકારે છે.